નમસ્તે. અત્યારે આપણે છીએ ડાકોર ગોમતી ઘાટ પર અને જોઈ શકીએ છીએ કે કેટલું સરસ રીતે આ ઘાટને ડેવલપ કરવામાં આવેલ, પરંતુ હાલ એની પરિસ્થિતિ પણ કેટલી અસ્વચ્છતા અહીંયા જોવા મળે છે એ આપણે પણ જોઈ શકીએ છીએ. આપણે જ્યારે મંદિરથી દર્શન કરી અને ગોમતી તળાવ જોવા માટે અને માણવા માટે આવીએ છીએ તો ઘણા લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે કે માછલી છે, કાચબા છે, બીજા વિવિધ પક્ષીઓ છે, આ બધા તળાવની અંદર વસવાટ કરી રહ્યા છે. હવે આપણે એની અંદર કોઈ પણ પ્લાસ્ટિકનો કચરો ફેંકીએ તો એના કારણે આ બધી જે જીવસૃષ્ટિ છે એને નુકસાન થઈ રહ્યું. તમે નરી આંખે બી જોતા હશો કે કોઈ માછલી પ્લાસ્ટિકમાં ફસાઈ ગઈ હશે, અથવા તો આ બધા સીન તમે સમયે સમયે જોયા હશે. આ જે પબ્લિક પ્લેસ છે એને ઘણું સારી રીતે ડેવલપ કર્યું છે, પણ પબ્લિક એને યુઝ નથી કરતી. એના કારણે અત્યારે ખંડેર જેવું બની જાય. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ કે તળાવની અંદર કોઈ પણ પ્રકારનો કચરો ના નાખીએ, અને ખાસ કરીને પ્લાસ્ટિકને લગતી જે વસ્તુઓ છે એને આપણે એમાં ના નાખીએ તો વધારે સારું, કેમ કે પ્રશાસન એનાથી બનતા પ્રયાસો કરે છે. જેની સાથે આપણી આસ્થા જોડાયેલ છે એ ગોમતી ના જે આ ઘાટ છે એને જ આપણે એટલું અસ્વચ્છ કરી દીધું છે. તો આના માટે આપણે શું કરી શકીએ એ તમારા વિચાર જરૂરથી જણાવશો.